નમસ્કાર ગુજરાત જે આ નક્ષત્રમાં પુણ્ય વર્ષ નક્ષત્રમાં જેવું જ જણાવવામાં આવ્યું હતું કે હળવાથી મધ્યમ વરસાદ રહેશે, તેવો જ આપણને ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો. અને હવે થોડાક દિવસ બાદ આપણને ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળ્યો છે. અને આ નક્ષત્ર 6 તારીખે રાત્રિના 5:50 શરૂ થયું હતું. અને આ નક્ષત્ર ચાલવાનું છે 20 જૂન સુધી. અને પુણ્ય વર્ષુ નક્ષત્રનું વાહન અશ્વનું હતું. તો મિત્રો, આ નક્ષત્રમાં જુઓ ફરી વખત વરસાદનો રાઉન્ડ આવવાનો છે. અને આવનારું નક્ષત્ર કેવું રહેશે તે વિશે તમને પૂરી માહિતી આજના વિડીયોમાં જણાવવાનો છે. વિડીયોને લાઇક કરીને આપણી ગુજ્જુની નોલેજ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો, આજે છે 9 જૂન ને 10 જૂને આપણે જોઈએ કે બંગાળની ખાડીની ઉપલા ભાગની એક સિસ્ટમ સક્રિય છે. તે ટૂંક સમયમાં ગુજરાત ઉપર આવવાની છે. વરસાદમાં ફરીથી એક વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આ રાઉન્ડ કેટલા દિવસે ગુજરાત સુધી પહોંચે છે અને કેટલા દિવસ સુધી વરાપ રહેશે તેની માહિતી હું આપું સંપૂર્ણ. વિડીયોને અંત સુધી જોજો. તમે જોઈ શકો છો કે થોડીક નજીક સિસ્ટમ આવી ગઈ છે ગુજરાત તરફ. તમે જોઈ શકો છો કે આનો ટ્રફ છે એ કેવો ગુજરાત ઉપર ડાયરેક્ટ કવર કરી રહ્યો છે. એટલે કે સીધી આ સિસ્ટમ ગુજરાત તરફ ખેંચાઈ આવે છે. અને આ સિસ્ટમના લીધે આખા ભારતમાં વરસાદનો વધારો જોવા મળશે. તો મિત્રો, વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં 13 તારીખથી શરૂ થઈ જશે અને લગભગ 19 તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ શરૂ રહેવાનો છે. અમુક વિસ્તારોમાં હળવાથી, અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અને બંગાળની ખાડી પણ ફૂલ એક્ટિવ મોડમાં છે. અને હવે વરાપ 13 થી 14 તારીખ સુધી જોવા મળી શકે છે. ત્યારબાદ વરસાદનો રાઉન્ડ ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે. તો મિત્રો, આવનાર નક્ષત્રમાં કેવોક વરસાદ રહેશે એ જાણવા માટે ગુજ્જુની નોલેજ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.